મગજની ડગળી સટકાવી નાખે એવા ભાઈઓ છે મારી હારે. એને તો હારું હારું ભાવે ને પૈસા નો કાઢે. હું તો બેલ દઈ દઈ થાકું ને થઈ જાવ હાવ કોરો. એને તો બેલ દેવાના થાય ત્યારે ઉભી પૂછડીએ ભાગે. મગજની ડગળી સટકાવી નાખે એવા ભાઈઓ છે મારી હારે. તમે જોવો કાલ હું ને મારો ભાઈબંધ ને બધા સારી હોટલમાં ખાવા જતા. ખાઈ લીધું અને બિલ દેવાનું છું તો બધા ભાગી ગયા. પછી વેઇટરે મને કહે કે બિલ આપો કે વાસણ ગઈ નાખો, બિલ આપો કે વાસણ ગઈ નાખો. મેં વેઇટર ને કહી દીધું હું 8.5 વીઘાનો માલિક ને હું વાસણ ધોઉં. પછી તો હું છે ને આખો ખિસ્સો ખાલી કરીને બધું બિલ એને સૂકવીને સકડામાં બેહીને વહી આવ્યો. મજા આવ્યો પણ સકડામાં બેહવાની. વાહ આ જો ને હરખુડો તો અહીંયા જ લાગે. જો આવી જા, હું આની જ વાત કરું. પણ હું આની વાત કરું આમ જોઈને હું કેશો? એલા એ અમારે અંગત મામલો છે. તું હું આવ્યો એ બોલ. અરે એક કામ હતું. એલા તારે નકરું મારું જ કામ હોય. તું કોઈ મારા કામમાં આવ્યો? આવી આલા ભાઈ. પણ અત્યારે એક કામ હતું. શું કામ છે બોલ. 50 રૂપિયા આપને. ના રે ના, હું કઈ 50 રૂપિયા નહીં આપો. આપને મારો ભાઈ 50 રૂપિયા અત્યારે જરૂર છે. તારે શું કરવા 50 રૂપિયા એમ કે? બહાર એક ગરીબ ઉભો ને એને આપ. યો બોલો, તને તો સેવાના વિચારે આવતા લાગે હે? આ તો આજ ખબર પડી. સેવાનું કામ છે ને 50 રૂપિયા એક વજા થાય ખાલી. ઈ તને આપું છું. હાલે હા હારું હાલ હું દેતા હું. ઉભો તો રે. હા પણ ઈ ગરીબ કરે છે હું બારી તો કે? ઈ તો પાણીપુરી વેચે. હે પાણીપુરી વેચે? હા એલા એને ગરીબ નો કહેવાય, પાણીપુરી વેચે એને. પણ એમાં એવું છે ઈ પાણીપુરી વેચે હે. હવે ઈ એને હું 50 રૂપિયા દઈ એટલે ઈ મને પાણીપુરી ખવડાવશે. હા એટલે મારા પેટમાં જાહે. એટલે પેટની સેવા થઈ કે નહીં? ઈ તારું હાસુ. પેટ સેવા છે ને મતલબમાં પેટ પૂરા થઈ ગઈ એટલે એમ કે તારે પાણીપુરી ખાવી છે એવું. બસો ગરીબ નું નામ દે છે. કાલે તું મારો ગાવજો કરી ગયો અને આજ પાછા 50 રૂપિયા લઈ ગયો. આ જોઈને તો મને એક વિચાર આવે. તે કેને? જયારે મારી ઉપર મુશ્કેલી આવે એ તું મારી હારે હો. એવો તને પણ હું એલા એમ નથી કેતો. તો કેમ કેશો? કેતો ખરો. આપણે બે ગાડી લઈને જતા હતા. હા જાતા હે ને? આમ જતા હતા. આમ જાતા. હા તે મને ઊંધો નાખ્યો તો કે નહીં? ઈ તો વયા જા. હા તે મારો હાથ ભાંગ્યો તો. ઈ તો ભાંગી ગયો ઈ તો મને ખબર છે. તે તું મારી હારે રહેતો હતો તને. આપણે બે પતંગ ચગાવતા હતા. તે મારી કઈડ ભાંગી. હા ઈ ધાબા ઉપરથી પીડો ચાલે ને. તે તું મારી હારે હતો. હતો તને. પછી બળજા ગાડું લઈને જતા હતા. તે તું મારી હારે હતો. આ ઈ ઓલા ખાડામાં નચા દારા ને. તો ખાડામાં નાખ્યા. હતો તને તારી હારે. તારી બધી મુશ્કેલીમાં હું તારી હારે જ હતો ને. એલા હું એમ નથી કેતો. તો કેમ કેશો? તું કોઈ મારા હારા કામમાં તો હારે હોત નહીં. જયારે મુશ્કેલી આવે તે જ તું મારે હારે હો. એટલે તું કેવા હું માંગે છો? હું એમ કઉ છું કે તું પનોતી છો, પનોતી. એટલે પનોતી શું એમ? તો એટલે તું મને પનોતી કહેશો એમ? મને લાગી ગયું ખોટું. હવે હું જાઉં. આજે જવા દે તું, તારે કાંઈ કામ નથી તારું હવે. આજે કાઈ નહીં. આજે હમણાં 50 રૂપિયા પણ ભૂલી જઈએ. એટલે કાંઈ 50 રૂપિયા થોડા ભૂલી જવાના હોય. હું તો મજાક કરું, મજાક. મજાક કાંઈ આવા હોય? મને લાગી ગયું ખોટું. હું જાઉં. બોલો 50 રૂપિયા લઈ ગયો અને ખોટું લગાડતો જો. એને 50 રૂપિયા દઈ તો મારું ખિસ્સું ખાલી થઈ ગયું. હવે મારે વાપરવાના ક્યાંક ગોતવા પડશે. હવે ક્યાંથી પૈસા લાવવા? હા એક કામ કરું, મુખી કેદું ના કેતા હતા જયારે જરૂર પડે ને તે મારી વાડીએ વહી આવજે. હવે કામ કરું, મુખી પાસે જાવ. તમે જોવો આ તાજા તાજા રીંગણા તોડી આવ્યો છું મારી વાડીમાં લે. મારે કરવો છે ઓળો. પેલાના ગઢિયા એમ કેતા કે શાળામાં તમે ઓળો ખાવ ને તો તમે તંદુરસ્ત રહ્યો. હવે તો ઓળો કરીને ખાવો છે ને આ રીંગણા સાફ કરીને ઓળો કરવો છે. મુખી બેઠા છે ને હું? એટલે આ બેઠા. હું મુખી આખા રીંગણાનો પ્રોગ્રામ લાગે હે? એટલે તને આખા રીંગણા દેખાય? તો આખા છે ને. એટલે પણ આ ઓળો કરવાના રીંગણા છે. ઓળો કરવાનો છો તમે? હા તો ઓળો કરવાનો છે. મુખી મને ઓળો બહુ ભાવે હો. મારી આવી બનાવજો ને. એટલે ના ના હો, તે પેલા કીધું હોત ને તો હું તારી હાટું તોડતો આવે. મુખી હજી ક્યાં મોડું થઈ ગયું? લાવો હું તોડી દઉં રીંગણા. ના ના એ મારે કાલ ખાવાના છે. એ કાલ હાટું રવા દે. હા તો એક કામ કર, તું શું આવ્યો તો? મુખી એક કામ હતું. હા બોલ ને, શું કામ હતું? તો એમાં છે ને મુખી ઉભો રે, ફોન આવ્યો છે, ઉભો રે. ફોન ઉપાડવા દે. હા હાલો. હા બોલો બોલો. એલા પણ એ રૂખડભાઈ, તમે ઓલા પૈસા લઈ ગયા ને એ પેલા અહીંયા પકડી જાઓ, પછી બીજા પૈસા માંગો. એલા એવું ખોટું બોલો માં, મારી પાસે અહીંયા પૈસા પહોંચ્યા જ નહીં. નહીં નહીં, પૈસાની વાત ન કરતા તમે. હવે મારા કામ છે, રાખો તમે ફોન. લ્યો બોલો.
આવા નવા લુખા ફોન કરે. એક તો પૈસા લઈ જાય અને પાછા દેવાનો અને પાછા એમ કે મેં મેકલાયા પણ તમારી સુધી આવ્યા નહીં. આવા લુખા છે બોલો. મૂકી તો બધાને લુખા કે પૈસા લઈ જવા વાળાને હવે મારે કેમ પૈસા માંગવા મને કઈક લુખો નહીં કે નહીં તો ટ્રાય કરું માગી જો હે મૂકી હા 500 રૂપિયા આપો ને એટલે ના ના હો પૈસા નથી મારી પાસે. તું જોતો નતો હમણાં ઓલા લુખાનો ફોન આવ્યો તો પૈસાનો. હોય તો દઉં ને પાછા દેવા નહીં ચાવતા. રીંગણાનો ઓળો મસ્તી નો થાવ ને મૂકી હે તો હા તમે ખેતરમાં હું વાવ્યું કઈ પણ તમે એ અમે ઘઉં કર્યા છે, બાજરો કર્યો. તે હું વાવ્યું? મેં ઘઉં કર્યા સણ્યા કર્યા હા પછી કઈ છે કે? તો મૂકી ઘઉં 2 પાંદડે હતા 15 દી પેલા હવે 4 પાંદડે થઈ ગયા એટલે હવે તમે શીખો ઘઉં પહેલી શીખો. 2 પાંદડા મળી 4 પાંદડા ચા. તે હું કર્યું? મૂકી મારે ઘણું 2 પાંદડે થવું પણ હું મહેનત તો કરું છું ને એટલે તમે મહેનત કરો, વાડિયા આટો મારીને વી આવો. એમ નો હાલે, એની વાહે મહેનત કરવી પડે. એ હાસુ મૂકી તમને અને તમારે તો મહેનત કરવી. આટો મારીને વી આવો ન્યાલે. મહેનત કઈ કરવી નથી. રીંગણા સુધારો મૂકી મૂકી પાસે ખિસ્સામાં પૈસા છે ને મને ના પાડી બસ એક કામ કરું 70 નંબરનો પ્લાન વાપરું હે મૂકી હા તમને કઈ ખબર છે હે ને 500 ની નોટમાં છે ને ગાંધીજીનો ફોટો હટાવીને ફલાણા ભાઈ નો ફોટો નાખી દીધો એટલે હે પણ એટલે હું તો કાલ જોતો એવું તો કઈ નતું. કાલે જ મેચ માં જોતો. પણ મૂકી હાસુ એટલે પણ એવું તો કઈ હોતા હશે. તો તમારા ખિસ્સામાં પૈસા હોય જોઈ લો તમ તારે મારા ખિસ્સામાં એટલે હા હું જોઈ લઉં હો. એટલે આ ગાંધીજી નો ફોટો છે. તું તો કેતો ને ફલાણા નો ફોટો છે એમ. તમે કહેતા હતા ને મારી પાસે પૈસા નથી શેને પૈસા હા મારો દીકરો પૈસા કઢાવવા હાટુ તે આવો પ્લાન કર્યો એમ ને. તો મારે હા પૈસા કાઢ્યા છે તો મને આપી દો ને આ તો હારું આ કાઢ્યા છે તો હાલે પાછા વેરા પૈસા આપી દેજે. કે વાંધો નહીં હા જો બોલો પૈસા મારા ખિસ્સા માંથી કઢાવવા હાટુ કેવા કેવા પ્લાન વાપરે.